બુડો ખોલો, ખોલો બુડો, હા ખોલો ખોલો ખોલો, આગળ ઓઠ પળા કરો, દાંત ભીડે દાંત કરો કરો. બરાબર છે. કેટલી જાફરી ખાઓ રોજની? એટલે જે ખાતા હોય શું ખાઓ છો? જાફરી એક જ. જાફરી ખાઓ છો? જાફરી એટલે બે પડી ભેગી કરીને કરવાની હોય, અલગ અલગ આવે કે એ બી એક પાઉચ આવે છે ભેગું, જાફરી ભેગું. આવી હોર બે કરે ભેગી ખાવાની હોય? એ કેટલી ખાઓ છો? દાડાની 50 ની. 50 રૂપિયાની કેટલી આવે? 10 આવે. 20 ની હોય 3 આલે છે. 20 ની 3 હાલે. મોંઘવારી વધી એટલે ત્યાંથી ફાયદો શું થાય? કે સાહેબ મોડ રહે એમ આખો દાડો કામ કર્યાનો. એટલે કેટલા વર્ષથી ખાય છે? 10 વર્ષથી. 10 વર્ષથી ખાય. 10 વર્ષ. તો તને ખબર છે કે ગુટકાની અંદર 42 જેટલા કેન્સર તત્વો આવે સાહેબ એ તો અને તમાકુમાં 4000 કેમિકલ આવે, ખબર તને? નહીં કશું. એટલે તમને ખબર નથી એટલે તમે ખાઓ છો. બીજા દાંત જે કાળા કાળા ભમ થઈ ગયા છે એ જાફરી ખાતો હતા પહેલાં આવા જ હતા કે એના પછી થવા માંડ્યા? ના પહેલા નતા. તો પછી આ દાંતમાં આવું થયું છે તો શરીરમાં કોઈ થતું નહીં હોય? આ નળીમાં, જઠરમાં, મોતેડામાં, હૃદયમાં બધું કોઈ થતું નહીં હોય? થતું દેશે અંદર એ કાજુ બદામ આવે અંદર? ના. હે. તો આટલા વર્ષો સુધી ખાય એની જગ્યાએ તે આવું બધું ખાધું હોત સારું સારું શરીર માટે તો ફાયદો થાય કે ના થાય? સાચી વાત છે. સાચી વાત. તો ખાઈશ તું? ના સાહેબ હવે બંધ કરી. બંધ કરી ને? બંધ કરી નાખીશ ને? બંધ કરી. બરાબર. અને આજુબાજુવાળા કોઈ ખાવા દેવાનું નહીં હો. એને સમજાવવાના કે અંદર 42 જેટલા કેન્સર જેવા તત્વો છે અને તમાકુમાં 4000 કેમિકલ છે. આ WHO કહે છે, હું નથી કહેતો. બરાબર. પણ લોકોને ખબર નથી કે આમાં 42 જેટલા કેન્સર જેવા તત્વો આવે અને કેન્સર હોસ્પિટલમાં જઈને એની મુલાકાત લઈ લેવાની અને જે લોકોને જડબા કઢાયા હોય ને એ લોકોને પૂછી લેવાનું કે ભાઈ તમારે આ ગુટકા ખાવાના કારણે આ થયું હતું, સાચી વાત છે? એ કહેશે કે ગુટકા કારણે આ થાય છે. બરાબર. કોઈ કહેતો હોય કે ના થાય ભાઈ પહેલાં આવજો, હું સમજાય છે. હા.